મિત્રો આ બાજુ આખા પટમાંથી પાણી જાય છે અત્યારે ખડ આટલો છે ને આમાં નથી દેખાતું આખામાં જ પાણી જાય તો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં જશો તો ફરી એકવાર સ્વાગત છે એક નવા ધમાકેદાર બ્લોગ વિડીયોની અંદર ને મિત્રો સવારમાં મસ્ત મજાનો સવાર થઈ ગયું છે આપણું આપણે કરી દીધું છે બ્લોગ ચાલુ મિત્રો કાલ રાતે કાંઈ વરસાદ દીધો છે બીજી રીતનો એવો પવન હતો મિત્રો એટલે એવો વરસાદ ભાઈ હાજી પાણી ચાલુ છે હવે તમે પાણી બતાવજો જો છે આ કાલ કેટલા વાગે ખબર 7-8 વાગે વરસાદ આવ્યો હતો હજી આટલો પાણી જાય છે કાલ રાતનો આપણે અહીંયાથી વાડીએ જવાનો જે રસ્તો છે અહીંયાથી પાણી જાય જો ઓલી વાડી આપણે જાય છે પણ આજે નહીં જવાય કેમ કે પાણી એટલો જાય જો તો અહીંયા ઊંડો છે આટલો કામ ઉપર નથી જો પાણી હવે આપણે ટ્રાય કરીશું જવાની તો મિત્રો અહીંયા છે ને બહુ અહીંયા ઊંડું છે ઝૂમ થઈ ગયું છું જો આ બાજુ જઈને તમને બતાવું હરખો પાણી મતલબ કેમ પાણી છે મિત્રો હજી તો અત્યારનો નથી આ કાલે સાંજે વરસાદ થયો છે અત્યારે જો આ વરસાદ થયો હોય તો આ પાણી આપણે અહીંયા જોયા જોવો બાજુથી આવે અહીંયા મિત્રો આમ બહુ મોટો છે જગ્યા બહુ છે એટલા માટે આમ આપણે ટપીએ ગઈએ જોવાની જગ્યા નથી જોવો આવું કાંઈક છે અહીંયા જાઓ પાણી તો મિત્રો હવે આપણે ઓલી બાજુ ટપી જઈએ આપણે વાડી બાજુ જોઈ લઈએ આપણી વાડી ઓલી બાજુ છે અહીંયાથી આપણે ટપીએ ગઈએ કેમ કે મિત્રો જો આ જગ્યા બહુ બધી છે એટલા માટે પાણી આમ ફેલાઈ જાય આખા એટલામાં જો અહીંયા છે જ્યાં આગળ આપણે ઓલી બાજુ ટ્રાય કર્યો ને એ જગ્યા તો આટલી જ હતી જો અહીંયાથી આટલી એટલામાં આ બધું પાણી એક જગ્યાએ આવે તો શું થાય તમને ખબર જો અહીંયા પણ ઓ ભાઈ આ બાજુ જો મિત્રો આપણી વાડીની બાજુ આપણી વાડી છે હવે અત્યારે તો મિત્રો આમ વરસાદ જેવો લાગતો નથી હા બોલ જો આમાં છાંટા આવીને વહી ગયા થઈ ખુલ્લો વાતાવરણ થઈ ગયો મિત્રો કેમેરો મારો છે ને બગડી ગયો છે આની અંદર છે ને પાણી વહી ગયું છે કેમેરા ક્વોલિટી નહીં આગલા બ્લોકની અંદર જોયું હશે તો તમને ખબર હશે કે અહીંયા આપણે માંડેલી મોટર ને મોટર જો મોટર ક્યાંય દેખાય છે પહેલાં દેખાતી અહીંયા પાણી નહોતું તમને ખબર હતું વાં છે અંદર પાણી હતું અત્યારે પાણી ક્યાં આવી ગયું અહીંયા આ બાજુ જેવો પાણી કેટલો ભાઈ અહીંયા આપણી મોટર માંડેલી છે હજી મોટર છે અહીંયા જો પેલા બધા જો મારે મોટર આતી નાખી છે પાવરની અંદર તો એક કટકો છે અહીંયા ભાઈ આ બાજુ જો પાણી અંદર કટકો હતો અત્યારે જો ક્યાં આવી પાણી કેમ ભાઈ પાણી જો મિત્રો કેમ ભાઈ મિત્રો છે ને નીલ ગાય વાંથી ટપે જો બીજી સાઈડથી આવી અહીંયા નહીં દેખાય કેમ કે આટલો ઝૂમ નહીં થાય
તો મિત્રો જો આ પણ ભરાઈ ગયો અહીંયા ખાડો આખો જો. તો મિત્રો વરસાદ કાંઈ દીધો હે, ભૂક્કા બોલાવી દે, બાકા ઝીકી દીધી વરસાદ, બાકા ઝીકે ભૂક્કા બોલાવી દે ભાઈ. હા તો મિત્રો હમણાં જ છાંટા આવ્યા હતા જોવો, પાછળ પર તમે ચેક કરો, આજો આની ઉપર હમણાં જ છાંટા આવ્યા હતા નથી એમ જો, આટલી વારમાં તો તડકો નીકળી આવ્યો. તો મિત્રો હમણાં જ એવા જ છાંટા આવ્યા હતા વરસાદ, આટલી વારમાં જો તડકો નીકળી આવ્યો. હવે એનું કાંઈ નક્કી નથી રહેતું, જ્યાં હું થઈ જાય ક્યારે હું થઈ જાય, ક્યારે વરસાદ આવી જાય ત્યારે તડકો નીકળી આવે. જો અહીંયાથી તમને બતાવું, જો અહીંયાથી પાણી જો દેખાય. અહીંયાથી ગાડા ઉપર ઉભો ને અહીંયાથી દેખાય. મિત્રો આવાજ લઈને મજા નથી, જો કેવી થઈ ગઈ. એક તો વરસાદ આવ્યો, જો તમને બતાવું પગની અંદર ને એવો થઈ ગયો છે. મિત્રો આવું છે બધું. તો મિત્રો અત્યારે પાછો આવી ગયો છું, જાઉં છું બીજી વાડીએ. જોવો તમે આ બાજુ છે ને અત્યારે પાણી કેટલા વાગી રહ્યા છે તમને ખબર છે? અત્યારે વાગી રહ્યા છે 4:30 ટાઈમ થયો. હજી જોવો તમે કેટલો અહીંયાથી પાણી છે. મતલબ કાલે ખાંજનો વરસાદ આવ્યો હતો, હજી પણ એટલો અહીંયા પાણી જાય. કાલે કેટલો પાણી આવ્યો, વરસાદ થયો હતો ને તમે વિચારી શકો. કાલે વરસાદ સાંજે થયો હતો, હજી અહીંયા જાય પણ અત્યારે નીકળી જશે. અત્યારે હું આવ્યો છું, સવારમાં આવ્યો ત્યારે તો અહીંયાથી, કેમ કે અહીંયા ઊંડું જ છે, તો જો સવારમાં નીકળાય તો જાય. ટ્રાય અહીંયા ઊંડું છે મિત્રો, અહીંયાથી ગયા જો અહીંયાથી આ બાજુ પાણી આવે. અહીંયાથી વાડી આપણી દૂર છે ને એવું બધી. હા આપણી વાડી રહી અહીંયા આગળ. તો તમને હવે જઈને હું વાડીમાં બતાવીશ વાડીની અંદર શું પાણી છે, શું તો જોઈએ આપણે જઈને શું વાડીની અંદર માંડવીની અંદર છે. જો વાડીમાંથી પાણી ત્યારે તો ઘણું છે. ખોલીએ ગેટ પહેલાં તો લેટ્સ ગો. જોઈએ ને આપણે આવી ગયા આપણી વાડીએ માંડવી. જો ઓ ભાઈ અહીંયા પાણી ભર્યો છે. જો ભાઈ આ બાજુ ભર્યો છે, આ બાજુ પાણી આવે છે. જો આ ભર્યો, આ બાજુ માંડવી છે. હવે આની અંદર કેટલું પાણી નથી. જો તો પડ્યું છે ઝટકો પેલું, આ બાજુ પાણી દેખાય છે. તો જઈને જોઈએ આ બાજુ શું છે. જો અહીંયા પાણી ભર્યું. આ બાજુ જઈને તમને ફટાફટ જઈને બતાવું પહેલાં કે અહીંયા કેટલો પાણી ભર્યું શું છે. ઓ ભાઈ અહીંયા તો પૂછી જો આ બાજુ પાણી ભર્યો છે. આ બાજુ તો આ ખાલી થઈ જાય પાણી, એ નહીં તો આ બાજુ માંડવીની અંદર તો બહુ નથી. આ સાઈડ ઉપર અહીંયા વાય જેવું છે એટલે ભર્યું છે આ બાજુ. બાકી કન્ટિન્યુ કરીએ આપણે બ્લોક. માંડવીની અંદર તો ક્યાંય પાણી નથી. ઓ કન્ટિન્યુ. ઓ ભાઈ શાહ જો મિત્રો આ જો અહીંયા જો આ તો અહીંયા હોઈ ગઈ છે આખી. એ બાજુ જો અહીંયા ત્યાંથી આ છે ને આખી વાય છે ને ત્યાંથી પાણી આવે એટલે આ તો આખી હોઈ ગઈ. આ બાજુ એટલી નથી, એટલી બાજુ એ નથી. જો અહીંયા બળદ બંધ નાખે છે ગાયો. તને હું તકલીફ જેવું છે ભાઈ, દુઃખ આવી ગયો બધી ગાયોને. પગની અંદર તમને બતાવીશું.